આહા તને કોણ મનાવે એ તને કોણ સમજાવે તને મનાવતા મનાવતા મારા વડવા મારી મેલડી વિયા ગયા મારો લખડ્યાનો એ મારો લખડ્યાનો ટેકો કહેવાય મારો ગરીબ નો વિહામો મારી જોગ માયા મેલડી તને બોલાવું મારી પ્રભાત ના મોરની મેલડી અમને સાહેબી અરે બાપ જેદી એસી બંગલા એસી ગાડીઓ હોય તેદી તો સાહેબી સાંભળે હો બાપ પણ જેદી પહેરવાનું વસ્ત્ર હગું ન હોય ને એ તેદી કદાચ મારી દુખિયાની મેલડી આગળ આવી અને આંખમાંથી આહુડું પાડે 3 દી નહીં 3 કલાક નહીં 3 ઘડી નહીં પણ જો પવન પેલા પહોંચી ન જાય તો મારી દુખિયાની મેલડી નો હોય બા દુખિયાની મેલડી નો હોય બા અરે બાપ નિર્ધનિયાનું નાણું કહેવાય લથડિયાનો ટેકો કહેવાય આંધળાની લાકડી કહેવાય ગરીબનો વિહામો કહેવાય અને જો કદાચ કોર્ટમાં કેસ કબાડા થઈ ગયા હોય અને વગર દોકડાનો વકીલ બની અને જજને જવાબ ન આપે તો મારી દુખિયાની મેલડી ન કહેવાય બાપ क्या शायर क्या मेला करी मारी क्या शायर क्या मेला करी क्या मारी मेलडी देवी देव क्या आज દુખિયાની મેલડી આવ્યા છે અને ભાંગતી રાત થઈ છે રાતના 4 પોર દિવસના 4 પોર આપણે કોઈને પૂછ્યું ક્યાં ભાઈ મોજમાં કે 8 પોર આનંદમાં ઈ 4 પોર છે એમાં ભાંગતી રાત થઈ છે ને મારી દુખિયાની મેલડી આવી છો બાપ અહીંયા આપણી દુખિયાની મેલડી કેવા છે અમારા ગાંડીગીરનો માલધારી રાજબા ચારણ લખે શું કે બાપ એ હજી મારી આય જાગે છે રે મને એવા ભાણકાર વાગે છે અને ટકોટક આઈ આગે છે મારી તારી કૃપાથી અમે પંથડા કાપ્યા રે ભગવા આયે કાક પર ચાપુરા રે આયે કાક પર ચાપુરા રે હે દુખિયાની મેલડી હે દુખિયાની મેલડી ચાચી ભુવા હજી એક હાથ લો કર દે રે ભરોસો મૂર માં
ઇતિહાસ નો સરતું આવ્યા મેલડી આવ્યા પાસાવે હે દુખિયાની મેલડી દુખિયાની મેલડી હજી એક હાકલો કરજે રે હજી એક હાકલો કરજે રે એ માં જય મેલડી જય મેલડી જય મેલડી આ ઇતિહાસથી એટલા માટે શરૂઆત કરી રાજભા લખે પણ હવે અમારી રાવળી શૈલીમાં મેં 600 વાર્તા કરીને આપ બધા સાંભળી છે કઈ શૈલી ખબર છે ડાક સાથે હો તેથી તો ઓડિયો કેસેટમાં ડાક પેટીને એક મંજીરું હતું સાહેબ કેવી રીતે મળી અંધારી રાતની મેઘલી મળી જાળી પંખીડું જ મારી મેલડી જપી જા જગ 33 કરોડ દેવાળું 52 વીર 64 જોગણી 9 લાખ રોબડી આળ્યું અને ભલ હજાર ભેળિયા વાળી જેથી દેવ અને દાનવોને એકદી વાદ થયો તો ભાઈ માતાજી જગ 33 કરોડ દેવાળું ખરક ખાંડા તરવાર ત્રિશુળ સમર સાબકા લઈ અને દૈત માતરનો નાશ કરવો છે આવું વિચાર કરી અને મારી જગદંબા જગ 33 કરોડ દેવાળું હડલાટ આ પૃથ્વીની માથે હાલી નીકળે હો ભાઈ અહીંયા વાતું કરતા વાર લાગે જીજી એક દિવસ માતાજી દૈત માતરનો નાશ કરતા 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 કોઈ અસુરી દાનવો નથી રહેવા દેવો આ વાર્તા છે મેલડીની ઉત્પત્તિની હો આ ઓડિયો કેસેટમાં કરેલી 1998 માં આ 2025 ચાલુ થઈ યાર પણ સમયની હારે અમારે હાલવું પડે કોઈ દાનવો નથી રહેવા દેવો અને તેથી એક અમરિયા નામનો દેહ મોટો જબરો પહાડ હતો એ પહાડ ઊંચો કરી અને હેઠ કરી ગયો ભગવાન ભોળોનાથ અને માતાજી પાર્વતી બે નગર નિયાળવા માટે નદીગઢ પોઠીઓ લઈને નીકળ્યા છો ફરતા 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 પહાડની જ્યાં નજીક આવે ને માં ભગવતી પાર્વતી એટલું કીધું કે હે મારા નાથ મને તરસ લાગી છે મારે પાણી પીવું છે જો પોઠિયાને થોડી વાર ઊભો રાખો ને તો પાણી પી લો ભગવાન ભોળોનાથ કહેવા મળે દીદી શંકર એને કીધું કે દેવી આ પાણી શુદ્ધ નથી અશુદ્ધ છે કેમ કે સામેનો પહાડ છે એની હેઠ દહીં દબાણો છે એના મોઢામાંથી ફીણના પોહાનો ધોરિયો વયો જાય કે તો માતાજી કે હાલો એને જોવા જવું કારણ કે માં છે ને ભુવા માને દયા આવે હો આહા માં છે એ દયાનો સાગર છે તમને કાંઈ ન આવડે કાંઈ ભણેલા ન હોય કોઈ ગીતા નો વાંચો કોઈ રામાયણ નો વાંચો બીજા કોઈ પુસ્તક નો વાંચો પણ માં 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 એમ બોલો ને માં છે એકાક્ષરી મંત્ર છે ભણેલા ન હોય તો કાંઈ વાંધો નહીં પણ માં એમ બોલો ત્યાં મારું ને તમારું મુખ ખુલે એના માટે કવિ દુહો કે કચ્છના કવિ શું કે માં બોલે મોઢું ખુલે એ ઓલું બાપ બોલે થઈ જાય બંધ કારણ કે બા ઈ સૂરજ બપોરનો ઓલી માં છે ઈ પૂનમનો ચંદ્ર માં બોલે મોઢું ખુલે બાપ બોલે થઈ જાય બંધ
કારણ કે માં છે એ પૂનમનો ચાંદ છે. પૂનમની રાત હોય ને કદાચ ગમે ના બેઠા હોય કેવી ઠંડી હવા આવે. ચૈત્ર મહિનાનો તડકો હોય ને બપોરે નીકળો લ્યો ઈ બાપ છે ઈ સૂરજ બપોરનો કદી જાય ભાઈ. અને એટલા માટે ઈ માને દયા આવીને એટલું કીધું કે હાલો મારા નાથ દૈત જોવા જાવો છે. ભગવાન ભોળાનાથ ને માં પાર્વતી નંદીગણ પોઠિયામાંથી હેઠા ઉતરી અને જ્યાં દૈત જોવે ત્યાં મોઢું ખાટ્યું રહ્યું છે. મોઢાની મારી પાસે પાણીનો ધોરિયો વ્યો જાય છે. ખળાળાળા. ભગવાન શિવે પાર્વતીના કહેવા મુજબ પહાડ ઊંચો કર્યો, દૈતને બહાર કાઢ્યો અને માતાજી કીધું કે હે મારા નાથ આને લઈ લો. ખોળામાં બિહારીને હિમાલયના ખોપરામાં લાવ્યો. 1 દી 2 દી 5 દી 15 દી શિવ સમાધિમાં બેઠા અને માતાજી કીધું કે હે દૈત તારે કંઈક તારા લાયક કામ કરવું પડે. કામ તો બીજું છે નહીં પણ નંદીગણ પોઠીઓ લઈને સારવા માટે જાય. આ મેલડીની ઉત્પત્તિ કેમ થઈ? કારણ કે મેલડી આપણા હોર હિન્દુસ્તાનમાં બેઠા છે. સાળે પાળે નદીએ નેરે ગામડે ગામડે તો કોઈની મેલડી કુળદેવ હોય નહીં. મેં એટલા તમને કહું માતાજીની વાર્તાઓ વાંચી છે એમાં કોઈની મેલડી કુળદેવ મેં નથી સાંભળી. મેલડી નામ હારીને પૂજાય. રાઘવાણીની મેલડી, કલીકોટના કાંઠાની મેલડી, નકડી વ્યાવની મેલડી, એ રેહમિયાની મેલડી, સાઈલાની માલિપા ભગા અણદાની મેલડી, હિરિયા લાસુડીની મેલડી, અરે અહીંયા ધોળકાની માલિપા અમારી કાનિયા જોગીની મેલડી. અહીંયા મેલડી આગળ બેઠા હોય તો મારી દુખિયાની મેલડી, આમ કામરેજ જાય તો ઉગતા પોરની મેલડી. મેલડી જ્યાં બેઠા હોય ને નામ હારીને પૂજાય. મેલડી કોઈની કુળદેવ હોય નહીં પણ ગામ હોય અને ગામની બહાર નીકળો એટલે ગામના 1111 મારી દુખિયાની મેલડી ભરોસે આવે. તાળી પડો બાપ જોરદાર. વામોદ અને કેવી જગદંબા મહામાયા મેલડી કેવી રીતે એ માડી તારે શેની છે યશવારી માં મજરો મજરો લઈ લો માણેક શોકમાં. આ મારી દુખિયાની મેલડી, મારી દુખિયાની મેલડી. કેવા દુખિયાની મેલડી, આ સંજયભાઈ મેરા, સંજયભાઈ મેરા, આ ભગીરથ, આ ભગીરથ દાદુ આપે મારી ભગવતી મેલડી ચામુંડા અને મારી દુખિયાની મેલડી. આ મારો માનધારી, આ શૈલેષભાઈ મેરા, આ કામરેજ, આ બે મારા જજમાન મિત્રો. તાળી પડો. મારી આગળ ભરવાડના 600 મઠ છે ખાલી. 600 મઠ હોય. એક મઠે 10 બે મણા હોય તો કેટલું થાય? મારે તો એક મઠે 700 મણા. 600 મઠ ભરવાડના છે ખાલી. હું ફોર્ચ્યુનર લઈને રખડ્યા જ કરું બસ. ડીઝલ ફૂટે આવડા દીધા કરે. તાળી પડો જોરદાર. હા બેન કેવી જગદંબા 2007 મેં ગાયેલું. અમારે જોગીરાજે લખેલું. કેવી રીતે બાપ? હે જોને રાવળ દેવ સેનો છે મેળો, જોને રાવળ દેવ સેનો છે મેળો, રે હો હા માઈ મેલડી નો મેળો, રે હો હા માઈ મેલડી નો ક્યાં મેળો, ક્યાં મેળો.
201 રૂપિયા આપી અને દુખિયાની માં મેલડી ભરોસે અને ખોડિયાર માં ભરોસે આપણે તાળી પડો બાપ જોરદાર સાધુ અમે મારી ભેળિયા વાળી માં બહુ સરસ હાથ પાખડીની મેં વાર્તા કરી છે કેવું ખોડિયારમાંની વાર્તા હા એમાં દુહા ગાયેલા કે ગિરનારમાં માડી જેથી ગોતા પીડા અન ભુવા વિના ના ભાગે નહીં પણ તેડાવો તેડાવો મેઘા જોગરાણાના ખુખસિયાને હરે રે તેથી ગોતા ઉકેલવાય ગિરનારના આમાં નાગ ડમરૂમાં બધી ગાય આવે ખેટલા બાપાની ગાય અલગ આવે મેલડીમાંની ગાય અલગ આવે ચાઉંડમાંની ગાય આવે આમાં ગાય આવે ખોડિયારમાંની ગાય અલગ આવે કેવી રીતે આમાં ગાય વાગે હવે ખોડિયારમાંની આ દેશી ગાયોમાં મેં વાર્તા કરેલી તેથી કેવી રીતે પછી મોમડિયા જેથી મેણું ભાગ્યું પણ જેના ઘેરે દેવી જા દેવી અવતરે હાથ તેથી તાંબાઈ વર્ણે તુંબલે એ ખોડિયા અમારે ભાવનગર જિલ્લાનું ગામ ગઢડા તાલુકાનું ગામ રોઈશાળા થતાણા પાડલીઓ નદીનો કાંઠો અને ન્યા માતાજી માદા અટક જેની ચારણ મોમડીઓ થઈ ગયા એના નેહડાની માલિબા આવડ જોગડ તોગડ ખોડલ વિજબાઈ સાસબાઈ હોલબાઈ હાથ દીકરી અને એક મેરેખિયો આઠમના દિવસે આઈનો અવતાર થાય અને સીડી ડીવીડીમાં એ વખતે ખોડિયારમાંનું ટાઇટલ મેન ગગનભાઈ જેઠવાઈ અમારા ગીતાંજલિ સ્ટુડિયો ગગનભાઈનો નેનો તેથી કેસેટનો જમાનો શાંતિભાઈ વાટલિયા રેખાબેન રાઠોડ હા 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 ધારીના આપણા દેવી પૂજકના દીકરી અને એમાં આ ગરબો ગાયેલો કેવી રીતે ગગનભાઈ આજ નેહડામાં સોનાનો સૂરજ યુગ્યો રે માં 500 રૂપિયા નવસારી મારા મિત્ર બનુ ભુવાની માં મેલની ભરોસે આવે નવસારી તાળી પડવામાં જોરદાર અને 200 રૂપિયા મારી મલાદની મેલની ભરોસે આવે ધન્યવાદ જીરો બાપ દેવમાં જોગણી તમારે જોગણીમાં કદાચ પૂજાતા હશે પણ અમારા રાવણ દેવનું ક્યાંય પણ ઘર છે ત્યાં અમારે રાવણના ઝાપે જોગણી બેઠી હોય હા અમારે તો જોગણી કારણ કે 4 યુગ 18 પુરાણ 100 શાસ્ત્ર 21 પ્રમાણ લાલબાઈ કેહરબાઈ અમરબાઈ અને ફૂલબાઈ 4 યુગની 4 જોગણી છે અમે જોગી ગમે ના રહેતા હોય તો અમારે ઝાપે જોગણી બેઠી હોય ત્યારે કેવી જગદંબા મારી તાડવાળીમાં જોગણી ભરોસે 201 રૂપિયા હવે થાળી પડો બાપ જોરદાર હવે ક્યારુના આકુરતા તરફ બધા વાટે બેઠા છે અમારા શૈલેષભાઈ મેર કામરેજ સંજયભાઈ મેર ભગીરથ બે એ તો અહીંયા એમ કે કાળુભાઈ હું દર રવિવાર ને મંગળવાર હાલીને આવું હા હમણે નથી આવવાનું પણ આજે એ હાટું મારી મેલડી આગળ મારે વાળવું થાળી પાડો બાપ જોરદાર અને અહીંયા કે ભાઈ માંડવો હોય ને તો એવો વધાવો લઈ એનો એવો હુકમ થાય તો જ માંડવો રોપાય નકર રોપાય નહીં એ મારી જગદંબા મેલડી અરે કોઈ કદાચ અહીંયા આવતું હોય અને એમ કે હવે મારે મેલડી આગળથી છૂટું થઈ જવું છે પણ મેલડી અહીંયા બેઠી હોય દુખિયાની મેલડી એને કહેવાય મેલડી તો આપણા હિન્દુસ્તાનમાં બધે બેઠા પણ અહીંયા બેઠેલી દુખિયાની મેલડી એને કહેવાય
કે બાપ હજી તારા અમુક કામ અધૂરા છે, તને હું હારો વધાવો આપીને છૂટી નહીં કરું, હું મેલડી છું બાપ. દીકરી હોય કે કોઈ વડીલ હોય કે કોઈ યુવાંગ હોય, મેલડી આગળ વધાવો લે એટલે મેલડી છૂટું થવાની ના પડે. હું કામ હજી એને મેલડીના કામ કરવા છે બાપ. તાળી પાડો, ઈ મેલડી દુખિયાની છો બાપ. અને એટલા માટે મારું જે પહેલા ગીત ગવાણેલું એની પછી ગગનભાઈ રૂપકી ગીત બનાવ્યું, રાહુલભાઈ વેગડનું લખેલું ગીત, એ મારે તમને સંભળાવવું. અત્યારે પેન્ટિંગમાં ચાલુ છે. એમાં કેવા દુહા, હા હા હા, દુહા છે મરસિયા રાગમાં, હલાવી નાખી. દર વર્ષે સૈતર મહિનામાં મારો પ્રોગ્રામ હોય. કામરેજ ઉગતા પોરની માં મેલડી, આપણું દેવીપુંજક ગ્રુપ અહીં પધાર્યું છે. કામરેજ ઉગતા પોરની માં મેલડી અને ગાંડી ભૂતાવડા આવી. તાળી પડો બાપ જોરદાર. એ બા